ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો પહેલું સ્વાધ્યાય ચાલે છે. પહેલું સ્વાધ્યાય આજે પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા સ્વાધ્યાયમાં હવે થોડાક દાખલા બાકી છે. દાખલા થોડાક જ બાકી છે, પણ દાખલા લાંબા લાંબા છે. બરાબર, લખવું બહુ પડે. ગઈકાલે બી મેં તમને ઘણા બધા દાખલા કરાવેલા, 2-3 દાખલા હોમવર્કમાં આપેલા. ગઈકાલે મગજનો ઉપયોગ કરવો પડે તેવા 2-3 દાખલા હતા. તેનું કીધેલું તમને કે ઘરે નવા નવા ઉદાહરણ બનાવીને પ્રેક્ટિસ કરજો, તે બધું કરજો. ચાલો આગળ વધીએ. તો હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન 10. હવે આ પ્રશ્ન 10 આપણે નથી કરવાના, કેમ કે આ પ્રશ્ન 10 બોર્ડની પરીક્ષા માટે કોઈ કામનો નથી. અત્યાર સુધી બધા દાખલામાં તમને રકમમાં કોઈ સંબંધ આપેલો હોય અને આપણે નક્કી કરતા હતા કે સંબંધ સ્વવાચક સંમિત પરંપરિત કયું છે. આ દાખલો ઊંધો છે. આમાં રકમ તમારે જાતે બનાવવાની છે. એવી રકમ બનાવો કે જેમાં સંબંધ સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત નહીં હોય. એવી રકમ બનાવો કે જેમાં સંબંધ પરંપરિત હોય પણ સ્વવાચક કે સંમિત નહીં હોય. સમજ પડી? આવી રીતના 5 જુદી જુદી રકમ બનાવવાની છે. આ દાખલો આપણે કરવાના નથી, પરંતુ જો આ તમારે ઘરેથી કરવું હોય કે પરીક્ષામાં કદાચ ભૂલથી પૂછાઈ જાય તો આમાં કંઈ લેવાનું છે નહીં. એ બરાબર 1, 2, 3 લઈ લેવાનું અને પછી સંબંધ આર તમે જરાક મગજ વાપરીને બનાવી દેવાનો. જો પહેલાનું તમને કેમ સંમિત હોય પણ સ્વવાચક કે પરંપરિત નહીં હોય. સ્વવાચક નથી એનો મતલબ 1, 1, 2, 2 ને 3, 3 આ 3 ને નહીં લેવું, અથવા આ 3 માંથી કોઈ એકને કે બેને લેવું હોય તો લઈ લો, પણ 3 ને તો નહીં જ લેતા. હવે સંમિત હોવો જોઈએ. ચાલો કઈ હો લેવું નહીં, કંઈક 1, 2, તેનું રિવર્સ શું થાય? 2, 1, 1, 2 નું રિવર્સ 2, 1. બસ પતી ગયું, આ સંમિત થઈ ગયો. પરંપરિત ના હોય તો શું આ પરંપરિત છે? ના. ઉદાહરણ બની ગયું. આવી રીતના તમે આરામથી આ બધાના ઉદાહરણ બનાવી શકો છો. બરાબર, ચાલો ફાલતુ દાખલો છે, આ દાખલો આપણે કરીશું નહીં, કેન્સલ. તમારે ઘરેથી ઈચ્છા હોય તો આવા ઉદાહરણ બનાવીને લખી કાઢજો. નેક્સ્ટ પ્રશ્ન 11. સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ઘન કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ છે R. R બરાબર છે છગડીયા કૌંસમાં ઓર્ડર પેર PQ, જ્યાં ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ Q ના અંતર જેટલું જ છે. તો સંબંધ R એ સામ્ય સંબંધ છે તેમ સાબિત કરો. અને પછી સામ્ય વર્ગની વાત કરી છે. સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ઘન એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. ચલો સૌથી પહેલા સંબંધને સામ્ય સાબિત કરીએ. ધ્રુવાંશ, અહીંયા રકમમાં જે સંબંધની વાત કરી છે તે કયા ગણ પર વ્યાખ્યાયિત છે? કેપિટલ A. કેપિટલ A કોનો ગણ છે? સમતલમાં આવેલા બિંદુઓનો ગણ. સમતલમાં આવેલા તમામ બિંદુઓ આવી ગયા. સંબંધ R શું છે પુષ્પા? ઓર્ડર પેર PQ, જ્યાં ઉગમ બિંદુથી P નું અંતર, ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ Q ના અંતર જેટલું છે. બહુ લાંબુ લખવાનું છે. હવે જુઓ, આ જે તમને માહિતી આપી છે તેને ટૂંકમાં બી લખાય અને એને ટૂંકમાં શું લખાય ચાલો મને કેવો. ઓર્ડર પેર PQ, જ્યાં ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એટલે OP, ઉગમ બિંદુથી બિંદુ Q નું અંતર એટલે, અને આ બે અંતર કેવા છે? સરખા. બસ, તો હવે આપણે આનો ઉપયોગ કરીશું એટલે લખવામાં આપણને ઈઝી પડે. ચાલો હવે આ સંબંધને સામ્ય સાબિત કરવા કીધો. P નો P હાથે સંબંધ બનાવવાનો. OP બરાબર OP એટલે સ્વવાચક થઈ ગયું. સંમિત, OP બરાબર OQ, તેનું રિવર્સ OQ બરાબર OP, સંમિત થઈ ગયું. પરંપરિત, OP બરાબર OQ, OQ બરાબર OR, તો OP બરાબર OR, પરંપરિત થઈ ગયો. એકદમ આરામથી આ દાખલો થઈ જવાનો. સામ્યની સાબિતી એકદમ ઈઝી છે. ચલો તો ફટાફટ સામ્ય સંબંધ સાબિત કરીએ. ચલો પહેલા સ્વવાચકતાનું વાક્ય લખાવો. ચાલ પુષ્પા લખાવ. પ્રત્યેક બિંદુનું નામ છે કેપિટલ P. બિંદુ હામાંથી લીધું? કેપિટલ A માંથી. પ્રત્યેક P બિલોંગ્સ ટુ કેપિટલ A માટે શું લખી શકાય? OP બરાબર OP. એનો મતલબ P નો P સાથે સંબંધ બને છે. P, P બિલોંગ્સ ટુ R માટે સંબંધ R એ કેવો સંબંધ છે? સ્વવાચક છે. ચાલો સંમિત. સંમિત માટે શું ધારી લેવું પડે?
સંમિતતા. ધારો કે ઓર્ડર પેર PQ R માં છે, જો PQ R માં છે એનો મતલબ આ વસ્તુ થાય છે OP બરાબર OQ, તેનું રિવર્સ લખાય OQ બરાબર OP, ને OQ બરાબર OP નો મતલબ કોણ R માં, કોનો કોની હાથે સંબંધ, Q નો P હાથે, Q, P બિલોંગ્સ ટુ R, માટે સંબંધ R એ કેવો સંબંધ સાબિત થઈ ગયો, સંમિત સંબંધ. ચાલો પરંપરિત, કેવી રીતના સાબિત કરશો કે આ સંબંધ પરંપરિત છે? તો ધારી લેવો, શું ધારવાનું છે કીર્તન? PQ ને QR આ બે હામાં છે, R માં છે. PQ R માં છે એનો મતલબ શું થાય છે, OP બરાબર OQ થાય છે. QR R માં છે એનો મતલબ શું થાય છે, OQ બરાબર OR થાય છે. માન એનો મતલબ કે બેવમાં OQ ને સમાન છે એટલે OP બરાબર OR, એનો મતલબ P નો R સાથે સંબંધ બને છે. P, R બિલોંગ્સ ટુ કેપિટલ R, માટે સંબંધ R કેવો સંબંધ છે ધ્રુવાંશ? અને ત્રણેય હોવાથી સંબંધ R કેવો સંબંધ લખી શકાય, સામ્ય સંબંધ છે. ચાલો સામ્યાની સાબિતી એકદમ આરામથી અપાઈ ગઈ. હવે તો કોઈ બી સંબંધને સામ્ય સાબિત કરવા કહે તો ખરેખરમાં હવે આપણા માટે ઈઝી છે, કારણ કે ઘણા બધા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લીધી અને હવે તો કંઈ નવું બી આવતું જ નથી. આમાં કંઈ નવું નહીં હતું આ સામ્યની સાબિતી. કાલે બી આવા બહુ દાખલા આપણે જોયા ને કાલે. ચાલો હવે આપણે જે આગળ કરવા કીધું છે તેને જરાક હરખી રીતના સમજી લો. સાબિત કરવા કીધું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. આ લોકો એમ કહેવા માંગે છે કે બિંદુ P સાથે જેટલા પણ બીજા બિંદુનો સંબંધ છે ને એ કયા બિંદુ છે? તો કે ભાઈ તમામ બિંદુ કે જે બિંદુ વર્તુળ પર હોય. કયા વર્તુળ પર હોય? એવું વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. સમજ પડે છે? જો એકદમ સિમ્પલ છે સમજવું. અહીંયા સંબંધની વ્યાખ્યા શું કહે છે કે કેવા બે બિંદુ વચ્ચે સંબંધ બને કે જે બે બિંદુના ઉગમ બિંદુથી અંતર હરખા હોય. ઉગમ બિંદુથી P નું અંતર ને Q નું અંતર હરખું છે તો P ને Q વચ્ચે સંબંધ છે. તો હવે ઉગમ બિંદુથી બિંદુ P આટલી દૂર છે, અહીંયા કશે છે, તો આ અંતર માની લેવો કે 5 એકમ છે. તો એનો મતલબ કે બીજા કયા કયા બિંદુ 5 એકમ અંતરે છે ઉગમ બિંદુથી? એવા તો ઘણા બધા બિંદુ હશે કે જે 5 એકમ અંતરે હશે અને તમામ 5 એકમ અંતરે આવેલા બિંદુ ભેગા મળીને શું બનાવશે? વર્તુળ. અને એ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ થશે જ, કેમ કે ઉગમ બિંદુથી અંતરની વાત ચાલે છે એટલે. બરાબર? એટલે આ વસ્તુ તમે આરામથી સમજી શકો છો. પણ હવે સાબિત કેવી રીતના કરીએ? સાબિતીમાં આપણે આવી રીતના આકૃતિ દોરી દીધી ને સાબિત થઈ ગયું એવી રીતના માર્ક્સ નહીં મળે. સાબિતીમાં તમારે અહીંયા વર્તુળનું સમીકરણ લાવવું પડે. શું લાવવું પડશે? વર્તુળનું સમીકરણ. 11મા ધોરણમાં ભણેલા ને, શું હતું વર્તુળનું સમીકરણ? x માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ k આખાનો સ્ક્વેર બરાબર r². આ સૂત્રમાં r એટલે ત્રિજ્યા અને h, k એ વર્તુળનું કેન્દ્ર. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે ઉગમ બિંદુ O00. ચાલો તો ધ્યાન આપજો. હવે બિંદુ P જે છે, બિંદુ P ફિક્સ છે. બિંદુ P કોઈ ફિક્સ બિંદુ છે અને બિંદુ Q ચલિત બિંદુ છે. બિંદુ Q એ કશે બી હોઈ શકે. જે બિંદુ ફિક્સ છે તેને x1 y1 ધારો, જે બિંદુ ચલિત છે તેને xy ધારો. એટલે બિંદુ P અને Q ને ધારી લો. ધારો કે P ના યામ, શું ધારશો? P ના યામ x1 y1. કેમ x1 y1? કેમ કે ફિક્સ છે. જે બિંદુ ફિક્સ હોય તેમાં રીતના 1 નીચે આપી દેવાનું. Q ચલિત બિંદુ છે તો Q ના યામ શું ધારશો? x, y. વ્યાપક બિંદુ. ચલો હવે અહીંયા આ શું લખેલું છે? OP બરાબર OQ. OP બરાબર OQ. O એટલે ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી બિંદુ P નું અંતરનું સૂત્ર વર્ગમૂળમાં x1² પ્લસ y1². યાદ છે ને? ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર 10મા ધોરણમાં. ઉગમ બિંદુથી બિંદુ Q નું અંતરનું સૂત્ર વર્ગમૂળમાં x² પ્લસ y². બે બાજુથી વર્ગમૂળ નીકળી જાય. પહેલા આને લખી કાઢો. x² પ્લસ y² બરાબર x1² પ્લસ y1². આ શું આવ્યું? આ વર્તુળનું સમીકરણ આવી ગયું ભાઈ. આ તો છે વર્તુળનું સમીકરણ. આ x² ને લખાય x માઇનસ 0 આખાનો સ્ક્વેર, y² ને લખાય y માઇનસ 0 આખાનો સ્ક્વેર. અને આ છે ત્રિજ્યા, પરંતુ ત્રિજ્યાને આખાના વર્ગમાં લખવી હોય તો આને લખવું પડે વર્ગમૂળમાં x1² પ્લસ y1² આખાનો સ્ક્વેર. એટલે વર્ગમૂળ વર્ગ કેન્સલ ને આ પોતે આવી જાય. આ સમજ પડી? એટલે એ સાબિત કર્યું. વર્તુળનું સમીકરણ લાવ્યા. એટલે અહીં આપણે એવું સાબિત કરીએ છીએ કે આ ચલિત બિંદુ Q જે છે તે વર્તુળ પર છે. એટલે કે બિંદુ P સાથે
સંબંધ ધરાવતા તમામ બિંદુ ક્યુ ક્યાં છે? વર્તુળ પર. કયા વર્તુળ પર? કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. બરાબર. જે ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ છે. આ સમીકરણ વર્તુળનું સમીકરણ છે. કયા વર્તુળનું? ઉગમ બિંદુ કેન્દ્રવાળા. એટલે હવે રકમમાં જોઈ જોઈને બેઠું આ વાક્ય લખી કાઢો અહીંયાથી કે માટે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. ઉગમ બિંદુ કેન્દ્રવાળું શું છે? વર્તુળ છે. અલા ભાઈ હું વચ્ચે કચાત કર્યા કરે છે? ધ્યાન આપો, હું મસ્તી કર્યા કરે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 12 ધ્યાન આપજો. ચાલો એકદમ ઈઝી દાખલો પાછો આવી ગયો છે. ધ્રુવાંશ કુમાર, સાબિત કરો કે બધા ત્રિકોણોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ઓર્ડર પેર T1, T2 જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. આ સમરૂપ વાળો દાખલામાં શું નવું છે? ઉદાહરણ 2 કરલું ને. ઉદાહરણ 2 તને યાદ નહીં હશે? નથી યાદ દેવા? અલા એવું થોડું હોય. ઉદાહરણ 2 માં એકરૂપ હતું. શું હતું? એકરૂપ. ને આમાં આવી ગયું સમરૂપ. સાબિત કરી દેવા સામ્ય છે. હવે એમાં સામ્યમાં શું છે? T1 એ T1 ને સમરૂપ, T1 એ T2 ને સમરૂપ. તેનું T2 એ T1 ને સમરૂપ, T1 એ T2 ને સમરૂપ, T2 એ T3 ને સમરૂપ, તો T1 એ T3 ને. એટલે હું તમને આની સામ્યની સાબિતી આની હોમવર્કમાં આપી દેમ કે ઉદાહરણ 2 તો મેં કરાવેલું જ ને, એની જેમ લખવાનું. ઉદાહરણ 2 માં જ્યાં જ્યાં એકરૂપ લખાવેલું ત્યાં અહીંયા સમરૂપ 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 લખી દેવાનું. હું લખી દેવાનું પુષ્પા? સમરૂપ. ચાલો તો સામ્યની સાબિતી હોમવર્કમાં આપું છું. હવે મેઇન વસ્તુ પર આવી ગયા તો એના પછીની 3 કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ 3, 4, 5, T2 ની બાજુઓ 5, 12, 13 અને T3 ની બાજુઓ છે 6, 8, 10. તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે? 3 ત્રિકોણ આપી દીધા. આ 3 ત્રિકોણમાંથી કયા ત્રિકોણ સંબંધ આર દ્વારા સંબંધિત છે? શું T1 અને T2 વચ્ચે સંબંધ આર છે? શું T1 ને T3 વચ્ચે સંબંધ આર છે? શું T2 ને T3 વચ્ચે સંબંધ આર છે? આ 3 માંથી કયું સાચું? કયું 2 સાચું? શું 3 ને 3 સાચા? ચાલો શોર્ટમાં સંબંધ આર કેવા શું માંગે છે પુષ્પા? સંબંધ આર શું કહેવા માંગે છે? વાત સંબંધ આર. અહીં ત્રિકોણની બાજુઓના માપ. ત્રિકોણ T1 ની બાજુના માપ 3, 4, 5. ત્રિકોણ T2 ની બાજુઓના માપ 5, 12, 13. ત્રિકોણ T3 ની બાજુઓના માપ 6, 8, 10. કયા 2 ત્રિકોણ વચ્ચે સંબંધ બનશે? જે 2 ત્રિકોણ કેવા હોય? સમરૂપ. તેમની વચ્ચે સંબંધ બનશે. શોર્ટમાં મને ખાલી એટલું ઓળખીને આપો કે આમાંથી કયા 2 ત્રિકોણ સમરૂપ છે? શું T1 T2 સમરૂપ છે? T1 ને T3 કેમ સમરૂપ છે? કારણ બોલો. ધોરણ 10 યસ. બા શરત. જો ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે 2 ત્રિકોણને સમરૂપ કહેવાય. પછી બીજી એક શરત આવે ખોખું શરત. ત્રીજી શરત આવે બાખુબા શરત. આ 3 માંથી કોઈ એક શરતનું પાલન થાય તો 2 ત્રિકોણ સમરૂપ. પરંતુ અહીંયા રકમમાં 3 બાજુ સિવાય કોઈ ખૂણા તો આપ્યા નથી. એટલે ખૂણા આપ્યા નહીં હોય તો ખોખું શરતની તો વાત જ નહીં થાય. બાખુબામાં બી ખૂણા વગર તો કામ નહીં થાય. એટલે એક જ શરત બાકી રહી, બાબા શરત. અને બાબા શરત એવું કહે કે ગુણોત્તર જેનો સરખો છે તે સમરૂપ. અને તમે જુઓ 3 નો ને 6 નો ગુણોત્તર કેટલો થાય? 1:2. 4 નો ને 8 નો 1/2. 5 નો ને 10 નો 1/2. પરંતુ શું આવી રીતના T1 ને T2 માં ગુણોત્તર સરખા થાય? ના. T2 T3 માં પણ નહીં. એટલે કે અહીં જોજો પહેલા T1 ને T2 નો ગુણોત્તર 3/5, 4/12 ને 5/13 હરખું છે? ના. કોમા આ બેનો ગુણોત્તર લઈ લઈએ. 5/6, 12/8, 13/10. શું આ 3 ને 3 નું સાદુરૂપ હરખું આવે? ના. પરંતુ 3/6, 4/8 ને 5/10 તો હા 3 ને 3 નું સાદુરૂપ 1/2 છે. એનો મતલબ કે T1 એ T3 ને સમરૂપ છે. અને જે 2 ત્રિકોણો સમરૂપ તે 2 ત્રિકોણો વચ્ચે સંબંધ આર છે. એટલે છેલ્લે વાક્ય શું લખવાનું કે T1 અને T3 સંબંધ આર દ્વારા સંબંધિત છે. ત્રિકોણો
P1 અને P3 સંબંધ R દ્વારા સંબંધિત છે. પુષ્પા હું નહીં સમજ પડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 13. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર P1, P2 જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે સામ્ય સંબંધ છે. પાછું સામ્ય સાબિત કરવા કીધું ને પછી 3, 4, 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું થશે? ચાલો ભાઈ હવે આમાં બી સામ્યની સાબિતીમાં શું કરો? હવે આમાં સંબંધમાં શું કીધું છે? સૌથી પહેલા તો ગણમાં કોણ છે? ગણ A માં બહુકોણ. બહુકોણ એટલે તને બહુકોણ એટલે ખબર છે? બહુકોણ બહુકોણ એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ અને બહુકોણ કહેવાય. તમને એમ કે 4 બાજુવાળો બહુકોણ કોણ? ચતુષ્કોણ. 3 બાજુવાળો બહુકોણ કોણ? ત્રિકોણ. 5 બાજુવાળો બહુકોણ કોણ? પંચકોણ. સમજ્યા? તો કયા બે બહુકોણ વચ્ચે સંબંધ બનશે કીર્તન? જે બે બહુકોણની બાજુની સંખ્યા સમાન હોય. એટલે આનો શું મતલબ થયો? ચતુષ્કોણનો ચતુષ્કોણ સાથે જ સંબંધ બને. ત્રિકોણનો ત્રિકોણ સાથે જ સંબંધ. શું ત્રિકોણનો ચતુષ્કોણ સાથે સંબંધ નહીં બને? ના, કેમ કે આ વાક્ય ખોટું જ પડવાનું. ત્રિકોણમાં 3 બાજુ આવે, ચતુષ્કોણમાં 4 બાજુ. એટલે જો બાજુની સંખ્યા સમાન નથી તો સંબંધ નહીં બને. ક્લિયર? ચાલો તો આની સામ્યની સાબિતી પહેલા સ્વવાચકમાં. શું P1 અને P1 ની બાજુની સંખ્યા સમાન? હા. તો P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન તેનું ઊંધું P2 ને P1 ની બી સમાન? હા. P1 ને P2 ની બાજુની સંખ્યા સમાન, P2 ને P3 ની બાજુની સંખ્યા સમાન, તો શું P1 ને P3 ની બાજુની સંખ્યા સમાન? હા. એટલે સંબંધ સામ્ય સાબિત થઈ ગયો. તને નિયમ જ પડીને એટલે બગા નથી મારતા ને. ચાલો ઓકે લખી શકશો આ બી ઘરેથી સામ્યની સાબિતી. ચાલો સામ્યની સાબિતી ઘરેથી આપું છું. કઈ બી તકલીફ પડે તો મને કહી દેજો. સામ્યની સાબિતી હોમવર્કમાં છે. ચાલ પુષ્પા આગળ વાંચ. 3, 4, 5 લંબાઈની બાજુ વાળો કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ઘન એના તમામ ઘટકો કયા? ચલો તમને અહીંયા એક બહુકોણ આપ્યો અને એ બહુકોણ કયો આપ્યો? બોલ ધ્રુવંશ, કયો બહુકોણ આપ્યો? 3, 4, 5 લંબાઈની બાજુ વાળો કાટકોણ ત્રિકોણ. એક કાટકોણ ત્રિકોણ આપી દીધો જેની બાજુની લંબાઈ છે 3, 4, 5. આ કાટકોણ ત્રિકોણ સાથે બીજા કયા કયા ઘટક સંબંધ R વડે જોડાશે તે મને કહેવો. કયા કયા ઘટક આ સંબંધનું પાલન કરશે? બધા જ ત્રિકોણ. સાચી વાત છે કે રકમમાં આપ્યો ત્રિકોણ તો ત્રિકોણનો સંબંધ ત્રિકોણ સાથે જ થવાનો. કેમ કે કોની બે વચ્ચે સંબંધ બને? જે બેની બાજુની સંખ્યા સમાન હોય. પહેલી વસ્તુમાં ત્રિકોણ કઈ તો ત્રિકોણની 3 બાજુ, તો બીજામાં બી 3 બાજુ થવી જ જોઈએ. અને જેમાં 3 બાજુ હોય તે ત્રિકોણ જ કહેવાય. એટલે કે ત્રિકોણનો સંબંધ ત્રિકોણ સાથે જ બને. નિયમ તને ધ્રુવાંશ, ત્રિકોણનો સંબંધ કોની સાથે બને? ત્રિકોણ સાથે. એટલે આનો જવાબ શું આવશે? તમામ ત્રિકોણોનો ઘન. ચાલો અહીં 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણનો સંબંધ R દ્વારા સંબંધ ઉભો કાટકોણ ત્રિકોણનો કાટકોણ ત્રિકોણનો તમામ ત્રિકોણો સાથે સંબંધ R દ્વારા સંબંધ જોડાશે અથવા રચાશે તમામ ત્રિકોણો સાથે. માટે તમામ ત્રિકોણોનો ઘન એવું લખી દે. માટે માંગેલ ઘન બરાબર તમામ ત્રિકોણોનો ઘન. ચલો આમાં સમજ પડી જશે. પહેલું જ છે ભાઈ. આગળ વધીએ. હવે આવ્યા પ્રશ્ન 14. સામ્યની સાબિતી વાળો હવે છેલ્લો દાખલો છે ધ્રુવાંશ. ખુશ થઈ જાય હવે. ત્યારનો કંટાળી ગયેલો હતો સર હવે કંઈક નવું આવે તો મજા આવે એવું જ વિચારતો હતો ને. બસ હવે આવવાની તૈયારીમાં. એક કામ કરી ભાઈ, દરવાજો ને બારી ખોલી કાઢી તો હવે આપણે ગોંધાઈ જવું. એક તો લાઈટ આવતી નથી. અલા ભાઈ તું એવું બધું બંધ કરી દે.
આખું બારનું ખોલાય ને આ શું ખોલ્યું બારનું આવી રીતના બારનું ખુલે ચાલો ધ્યાન આપજો પુષ્પમ XY સમતલની બધી જ રેખાઓનો ગણ કેપિટલ L લો કેપિટલ L શું છે કીર્તન શું છે કેપિટલ L XY સમતલની બધી જ રેખા છે XY સમતલની શું છે બધી જ રેખા સંબંધમાં કેવી બે રેખા જોડાશે L1 અને L2 ક્યારે જોડાશે જ્યારે રેખા L1 એ રેખા L2 ને સમાંતર હોય એટલે કે સંબંધમાં બે સમાંતર રેખા એકબીજા સાથે જોડાશે સાબિત કરો કે R સામ્ય સંબંધ છે જે રેખા y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો નોંધ આપેલી છે સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે જો એક હકીકત છે કે કોઈ પણ રેખા પોતે પોતાને સમાંતર નથી હોતી કોઈ પણ રેખા પોતે પોતાને સંપાતી હોય છે પરંતુ આ દાખલા પૂરતું એવું માનીને ચાલવાનું કે કોઈ પણ રેખા પોતે પોતાને સમાંતર છે આ દાખલા પૂરતું જેવો આ દાખલો પતે એટલે પાછું ભૂલી જજે કે રેખા પોતાને સમાંતર હોય એવું ભૂલી જજે બરાબર ચલો આપણે આ દાખલો આખો ગણીશું સૌથી પહેલા ચાલ કેતન ગણ એ લખાવો અહીં એ બરાબર L બરાબર XY સમતલની બધી જ રેખાઓનો ગણ ચાલ ધ્રુવાંશ સંબંધ લખાવ R બરાબર ઓર્ડર પર L1 L2 જ્યાં સંકેતમાં લખી દેવું જોઈએ આપણે શું લખાય સંકેતમાં R બરાબર ઓર્ડર પર L1 L2 જ્યાં L1 સમાંતર L2 ચલો પુષ્પા આ સંબંધ સ્વવાચક થવાનો છે તો એની સાબિતી શું આપશે સ્વવાચકતાની સાબિતી પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ કેપિટલ L માટે L1 સમાંતર L1 માટે L1, L1 બિલોંગ્સ ટુ R એકચ્યુઅલી L1 પોતે સમાંતર નહીં હોય પોતાને પણ આ દાખલામાં પેલું સ્વીકારેલું છે ને માટે સંબંધ R કેવો સંબંધ છે માનજી સ્વચ્છવાચક ચલો નંબર 2 સંમિતતા ચલો સંમિત માટે શું ધારી લેવું પડશે L1 L2 બિલોંગ્સ ટુ R એનો મતલબ શું થાય છે ધ્રુવાંશ L1 સમાંતર L2 તો શું એનું ઊંધું L2 સમાંતર L1 સાચું હા એનો મતલબ L2 L1 બિલોંગ્સ ટુ R માટે R એ કેવો સંબંધ સંમિત છે ચાલો પરંપરિતની સાબિતી નંબર 3 પરંપરિતતા ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R L1 L2 belongs to R નો મતલબ શું લખી શકાય L1 સમાંતર L2 L1 સમાંતર L3 એનો મતલબ કે L1 L3 વચ્ચે સંબંધ R જોડાય છે માટે સંબંધ R એક એવો સંબંધ છે પરંપરિત છે માટે સંબંધ R એક એવો થવાનો સામ્ય સંબંધ છે ચાલો ભાઈ હવે આગળનું વાક્ય વાંચો તો રકમમાં રેખા આપેલી છે y બરાબર 2x + 4 આ રેખા સાથે સંબંધ R ધરાવતી તમામ રેખા શોધીને આપો ચાલ બધી રેખા શોધીને આપો જેનો આ રેખા સાથે સંબંધ હોય કઈ બે રેખા વચ્ચે સંબંધ આવે જે બે રેખા કેવી હોય સમાંતર તો મતલબ આને સમાંતર બીજી કઈ કઈ રેખા છે તે મને કહેવો એક રેખા છે y બરાબર 2x + 4 આને સમાંતર તો અસંખ્ય રેખા આવે ને કેટલી રેખા આવે અસંખ્ય તો મને અસંખ્ય રેખાના સમીકરણ આપો આ બધું તમે 11માં ભણેલા જો બે રેખા એકબીજાને સમાંતર હોય ને તો તેના પેલા ધ્રુવા જો બે રેખા સમાંતર હોય તો એના x ને y વાળા પદ એના એ જ આવે એટલે y ને બરાબર 2x અચર પદ બદલાય અહીંયા 4 ની જગ્યાએ c બદલો રેખા બદલાઈ પણ જેટલી બી નવી નવી રેખા આવી c ને બદલવાથી તે તમામે તમામ રેખા આપેલી રેખાને ઓટોમેટિક સમાંતર થઈ જાય સમજ પડશે એટલે કે c હું લેવાનું કોઈ બી વાસ્તવિક સંખ્યા તો હવે y બરાબર 2x + 4 ને તમામ સમાંતર રેખાઓ કઈ થશે
તમામ સમાંતર રેખાઓ એ y બરાબર 2x પ્લસ સી જ્યાં c બિલોંગ્સ ટુ r હશે. અને છેલ્લે ગણ લખવા કીધો છે ને આપણે. પુષ્પા વાક્ય વાંચ. રેખાઓનો ગણ લખો તો હું લખવાનું માટે y બરાબર 2x વત્તા 4 સાથે સંબંધ r દ્વારા સંબંધિત તમામ રેખાઓનો ગણ. અને જ્યારે પણ ગણ લખીએ ત્યારે છગડિયા કૌંસમાં જવાબ લખી દેવાનો. શું લખશો જવાબમાં? y બરાબર 2x વત્તા 4 અલા 2x વત્તા c જ્યાં c બિલોંગ્સ ટુ r. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? ફરી સમજ બધાને? ચાલો હવે MCQ. પ્રશ્ન 15 ને 16 સાચું વિધાન બને તેમ ખાલી વિકલ્પ પસંદ કરવાનો. ચાલો ગણ આપેલો છે 1 2 3 4 ને સંબંધ જોઈ લેજો અને આ 4 માંથી કયું તે નક્કી કરો. ચાલો મતલબમાં 3 ને 3 ચેક કરો. સ્વવાચક છે કે 1 1 2 2 કાં છે? હર્યું 3 3 કાં છે ને 4 4 સ્વવાચક છે. પછી સંમિત છે કે કેમ? 1 2 નું ઊંધું 2 1 નથી. સંમિત નથી ભાઈ. કયામાં સંમિત નથી? હર્યું બી. પરંપરિત છે કે પરંપરિત? 1 2 નું કોની હાથે કર્યું તું? આનું નહીં કરવાનું, આને છેકી કર. 1 3 નું 3 2 હાથે તો 1 2 હર્યું થતું છે. પરંપરિત છે ભાઈ. એટલે આર એ સ્વવાચક ને પરંપરિત છે પરંતુ સંમિત નથી. ખ્યાલ આવશે તમને? એકદમ ઇઝી નહીં કર્યું. અને આવું ખરેખર બોર્ડમાં 1 માર્કમાં પૂછાય છે. 2 માર્ક લઈ લેવાનો. ચાલો હું નહીં કરો. પ્રશ્ન 16 એકદમ ઇઝી દાખલો આવી ગયો અને આ દાખલો બોર્ડની પરીક્ષાનો એક ફેમસ દાખલો છે. સંબંધ r એ ગણ n પર r બરાબર ઓર્ડર પેર ab જ્યાં a બરાબર b માઇનસ 2 જ્યાં b ગ્રેટર દેન 6 દ્વારા આપેલ છે. હવે આ કેવું પૂછ્યું? 11મા ધોરણનો દાખલો પૂછ્યો. આ 4 માંથી કયો ઘટક સંબંધ r નો ઘટક છે? સિમ્પલ. જે આનું પાલન કરે તે ને 6 કરતા b મોટો હોય. શું આમાં આ 4 એ 6 થી મોટો છે? એટલે આ તો લેવાય જ નહીં. શું 8 મોટો છે એટલે આને લેવાય, આને બી લેવાય, 7 ને લેવાય. હા એટલે આ તો રિજેક્ટ થયો. હવે આ 3 માંથી કયું સાચું? કે જેમાં બી માંથી 2 બાદ કરવાથી એ આવે. 8 માંથી 2 જાય તો કેટલા આવે? 6. તો અહીંયા 6,8 હોવું જોઈએ એટલે આ નહીં આવે. 8 માંથી 2 જાય તો 6, આ સાચું. ને 7 માંથી 2 જાય તો કેટલા આવે? 5. અહીંયા 5 નથી લખેલું એટલે અહીંયા લખવું જોઈએ 5 7 તો એ સાચું પડતે. એટલે સાચો જવાબ છે સી. આ સમજ પડી? આ 6 ને 8 અહીંયા 6 ને 8 મૂકીએ તો આ ડાબા બરાબર જબા થાય ને 6 એ આ મોટા બી છે. 6 થી મોટા બી છે 8. એકદમ ઇઝી હતું. આવું જો ખરેખરમાં પૂછાય ને ખોટું પડે તો ઇજ્જત જતી રહી. ચાલો હજી ટાઈમ છે આપણી પાસે. ચાલો ભાઈ આ સંબંધ કેવો સંબંધ છે ઓળખો જલ્દી. પેલો હું શું બોલતો છે? સ્વવાચક છે કે ફક્ત સ્વવાચક? ખોટી વાત. 1 માર્ક ગયો. સામ્ય સંબંધ છે. કેવો સંબંધ છે? સામ્ય. કેમ? આ સંમિત બી છે જ ને. જોવો ને 1 1 નું રિવર્સ 1 1 પોતે, 2 2 નું રિવર્સ 2 2 પોતે, બધાનું રિવર્સ એ પોતે એટલે સંમિત છે. પરંપરિત છે. પરંપરિત મારે કોઈ બી બેનું સેટિંગ નથી થતું એટલે પરંપરિત બી છે. ભૂલી ગયા? હે બગા માર્યા તું એ? ચાલો r-0 પર સંબંધ s જોઈ લેજો. xy નો ગુણાકાર 0 થી મોટો હોય તો x અને y વચ્ચે સંબંધ s છે. તો s એ કેવો સંબંધ? શું સ્વવાચક છે? તો x નો x સાથે ગુણાકાર 0 થી મોટો થાય તો હા x નો x સાથે ગુણાકાર x² એ 0 કે તેથી મોટો થાય તો એ ઇક્વલ આવે ને? નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે x ની કિંમત 0 તો લેવાનો જ નથી. શું xy 0 થી મોટો હોય તો એનો મતલબ શું yx બી 0 થી મોટો? હા. તો xy 0 થી મોટો હોય ને yz 0 થી મોટો હોય તો શું xz 0 થી મોટો થાય? જો આમાં મગજથી વિચારવાનું. જો x ને y બે ધન હોય તો 0 થી મોટા ને y ને z બે ધન હોય તો 0 થી મોટા. તો x ને z બે ધન છે તો 0 થી મોટા. બીજી શક્યતા x ને z બે ઋણ હોય ને તો બી આ ગુણાકાર ધન આવે. હવે જો y ઋણ હોય તો આમાં બી y ઋણ લેવાનો ને y ઋણ હોય તો z બી ઋણ. ને ઋણ હશે તો બધું જ ઋણ, ધન હશે તો બધું જ ધન. બે ધન નો ગુણાકાર બી ધન, બે ઋણ નો ગુણાકાર બી ધન. સામ્ય સંબંધ. ખ્યાલ આવ્યો તમને? તને નિયમ જ પડી ને? ચલો આગળ વધીએ. નેક્સ્ટ
સંબંધ આર જોઈ લેજો. અલા એ આ લેસર ઇક્વલ આપી દીધું. ચલો સ્વવાચક થશે આર છે એટલે લેવાનો. તો એક્સ નો એક્સ સાથે ગુણાકાર લેસર ઇક્વલ ટુ 0 થાય. ના ભાઈ ના, એક્સ નો એક્સ સાથે ગુણાકાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે સ્વવાચક નથી. એટલે સામ્યવાળી વાત ખોટી. 0 માટે જ સાચું, આપણે બધા માટે સાચું પડવાનું. એકનો એક સાથે સંબંધ છે તો એકનો એક સાથે ગુણાકાર 0 કે 0 થી નાનો થાય ના. ચલો સ્વવાચક ભાઈ સબમિટ થશે. હા, એક્સ વાય જો લેસર ઇક્વલ ટુ 0 હોય તો વાય એક્સ, એટલે સાચો જવાબ આવી ગયો. ફક્ત સબમિટ કે જો સામ્ય તો થવાનું નથી કેમ કે સ્વવાચક થયું નહીં. સ્વવાચક નહીં થયું એટલે સામ્ય નહીં થયું. આ બે માંથી એક જવાબ સાચો, તો આ સાચો છે તો પેલો ખોટો. પૈતું પરંપરિત માટે તો બી તમે કહેતા હોય તો જો પરંપરિત એક્સ વાય લેસર ઇક્વલ ટુ 0, વાય ઝેડ લેસર ઇક્વલ ટુ 0, તો શું એક્સ ઝેડ લેસર ઇક્વલ ટુ 0 થશે જ. જો એક્સ ધન માની લઉં તો વાય ઋણ લેવો પડે, અહીંયા ઋણ લેવું તો ઝેડ ધન લેવો પડે તો જ ઓછા વત્તા ઓછા થાય. તો વાય બી ધન ઝેડ બી ધન, તો આ તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયો. એટલે પરંપરિત નથી. ધ્રુવાંશ કયા સ્ટેપમાં નિયમ જ પડી. ચાલો હવે આ વખતે માનાંક એક્સ માઇનસ વાય લેસર ઇક્વલ ટુ 1, તો ચાલો કેવો સંબંધ થશે? સ્વવાચક થશે. તો એક્સ ની એક્સ સાથે બાદબાકી લેસર ઇક્વલ ટુ 1 થાય. હા, એક્સ માઇનસ એક્સ એટલે 0 જે લેસર ઇક્વલ ટુ 1 સ્વવાચક છે. સબમિટ થશે. એક્સ માઇનસ વાય લેસર ઇક્વલ ટુ 1 હોય તો શું વાય માઇનસ એક્સ લેસર ઇક્વલ ટુ 1 થાય? હા, માનાંક છે એટલે એક્સ માઇનસ વાય લખો કે વાય માઇનસ એક્સ એક જ થયું. એટલે સ્વવાચક ને સબમિટ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન બી માં. હજી આ ઓપ્શન એ સાચો પડ્યો તો પરંપરિત વિશે તમારું શું કેવું છે? આ બે ખોટા પડ્યા. ચાલો હવે જો પુષ્પા તને નહીં સમજ પડે તો હવે તું કદાચ આશરે ટીક કરી દે તો કદાચ સાચું પડવાના ચાન્સ છે. શું કેવું પુષ્પા, આશરે ટીક કરવું છે કે ચેક કરવું છે? પરંપરિત ચેક કરવું છે તારે? ચાલ કરી બતાવ. માનાંક એક્સ માઇનસ વાય લેસર ઇક્વલ ટુ 1 ને માનાંક વાય માઇનસ ઝેડ લેસર ઇક્વલ ટુ 1, તો હું માનાંક એક્સ માઇનસ ઝેડ લેસર ઇક્વલ ટુ 1 થઈ જશે? છે કોઈ ગેરંટી તમારી પાસે? નહીં થતું હોય તો ઉદાહરણ આપો. ચાલો ઝેડ પૂર્ણાંકનું ઉદાહરણ આપજો. પૂર્ણાંક ચાલો તો મેં અહીંયા લઈ લેમ 5 ને અહીંયા લઈ લેમ 4, તો શું 5 માઇનસ 4 એ 1 કે તેથી નાનું? હા, 1 થાય. હવે અહીંયા 4 લેવો જ પડે તો અહીંયા મારે કેટલા લેવાના? 3. 4 માઇનસ 3 એ 1 કે તેથી નાનું. હા, હવે શું 5 નો 3 હાથે સંબંધ બને? તો આ 1 કે તેથી નાનું છે? ના, પરંપરિત નથી. તું કહેતો હતો ને પરંપરિત છે, ખોટું પડ્યું. એટલે સાચો જવાબ છે બી. સમજ પડશે બધાને? નેક્સ્ટ ચાલો એના પછી આ ક્વેશ્ચન ખોટો અહીંયા લઈ લીધો, અને પછી લે હું સ્કીપ કરો કેમ કે જરાક શીખવાડવું પડે. ચાલો એના પછી આને જુઓ. આ એક દાખલો છે, જુલાઈ 2016માં પૂછાયેલો દાખલો, અને આ દાખલો એક ખતરનાક દાખલો માનવામાં આવે છે, પરંતુ આજની તારીખમાં દાખલો પૂછાય એવો લાગતો નથી. ઘરેથી ટ્રાય કરવી હોય તો કરી દેજો, બરાબર છે? જ્યારે આખો સિલેબસ પતી જાય ત્યારે રિવિઝનમાં કહેશો તો કરાવી દઈશ. ચાલો એના પછી આ એમસીક્યુ જોઈ લઈએ. શું લાગે સ્વવાચક થશે? એક્સ એ વાય વડે વિભાજ્ય છે તો સ્વવાચક શું એક્સ એ એક્સ વડે વિભાજ્ય થાય? એટલે સ્વવાચક છે. કયામાં સ્વવાચક નથી લખ્યું એટલે આ ખોટો. સામ્ય બી નહીં થાય. નહીં સ્વવાચક છે ને. ઉભા રહ્યો તો ઉભા રહ્યો. સબમિટ છે તો એક્સ એ વાય વડે વિભાજ્ય હોય તો એનું ઊંડું વાય બી એક્સ વડે વિભાજ્ય થાય. પ્રાકૃતિકની વાત છે. પ્રાકૃતિકમાં 10 એ 2 વડે વિભાજ્ય, સાચી વાત, પણ શું 2 એ 10 વડે વિભાજ્ય? ખોટી વાત. સબમિટ નથી. કયા ઓપ્શનમાં લખેલું છે સબમિટ નથી? આ એમ કે સબમિટ છે, ખોટી વાત. ને સબમિટ નથી તો સામ્ય નથી. સાચો જવાબ છે ઓપ્શન સી. એનો મતલબ ઓપ્શન સી પ્રમાણે પરંપરિત થવું જોઈએ, તો પરંપરિત થશે. એક્સ વાય વડે વિભાજ્ય, વાય ઝેડ વડે, તો સાચી વાત છે એક્સ એ ઝેડ વડે વિભાજ્ય થશે. સમજ જાને? તો છતાં બી એક ઉદાહરણ આપું તો 20 એ 10 વડે વિભાજ્ય ને 10 એ 5 વડે વિભાજ્ય, તો 20 બી 5 વડે થયું ને, 5 ચોક 20. ચલો એના પછી પૈટું. બસ વચ્ચે એક દાખલો જે છોડ્યો છે તે ઘરેથી ટ્રાય કરજો, ને એક એમસીક્યુ હું પાછો કરાવીશ. આખું ચેપ્ટર પતે ને ત્યારે એક એમસીક્યુ બાકી રાખ્યો છે. તો બસ
તો આની સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. સ્વવાચક સંમિત ને પારંપરિકના બધા દાખલા પૂરા. હવે આવતીકાલે નવો ટોપિક ચાલુ થશે અને આ ચેપ્ટરનો હવે નવો ટોપિક છે વિધેય. આવતીકાલે આપણે કોને ભણીશું? ચેતના, વિધેયને ભણીશું. અને હા, સ્વવાચક સંમિત પારંપરિકના હજી દાખલા પેલું કયું સ્વાધ્યાય આવે છેલ્લે? પ્રકીર્ણ, તેમાં આવશે. એટલે ભૂલી નહીં જતા આ ટોપિકને. ફિર મિલેંગે. ચાલો.